જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ખોડિયાર માતા વિશે। ખોડિયાર માતા અને ખેડૂત આસ્થા, શ્રદ્ધા અને કર્મની અમર કથા। સૌરાષ્ટ્રની ધરતી પર જ્યાં લાલ માટીની સુગંધમાં શ્રદ્ધાનો શ્વાસ ભરેલો છે, ત્યાં એક નાનું પરંતુ હરિયાળું ગામ વસેલું હતું। ખેડિયાળુ ગામના લોકો સરળ, મહેનતુ અને દેવભક્ત હતા। વરસાદ પર આધારિત ખેતી તેમનો મુખ્ય વ્યવસાય હતો। આ ગામના લોકો ખાસ કરીને મા ખોડિયારમાં અઢળક શ્રદ્ધા રાખતા હતા। ગામની બહાર એક ઊંચા ટેકરા પર મા ખોડિયારનું પ્રાચીન મંદિર આવેલું હતું, જ્યાં રોજ સવાર-સાંજ દીવો પ્રગટતો હતો। ગરીબ ખેડૂત કાનજી। આ ગામમાં એક ગરીબ પરંતુ ઈમાનદાર ખેડૂત રહેતો હતો, કાનજી પટેલ। કાનજી પાસે માત્ર 2 વીઘા જમીન હતી। વરસાદ સારો પડે તો પાક સારો થાય, અને જો વરસાદ ખૂટે તો જીવન દુષ્કર બની જાય। છતાં કાનજી ક્યારેય ફરિયાદ કરતો નહોતો। દરરોજ સવારમાં ખેતરમાં જવા પહેલાં તે મા ખોડિયારનું નામ લઈ નમ્રતાથી માથું ઝુકાવતો હતો। કાનજીની પત્ની જીવનબા પણ એટલી જ ધાર્મિક હતી। બંને પતિ-પત્ની સંતાનહીન હતા, છતાં તેમણે ક્યારેય ઈશ્વર સામે ફરિયાદ કરી નહોતી। તેઓ માનતા કે મા જે આપશે એમાં જ સુખ છે। દુષ્કાળની શરૂઆત। એક વર્ષ એવું આવ્યું કે આકાશ જાણે રૂંધાઈ ગયું। વરસાદનો એક ટીપો પણ પડ્યો નહોતો। ધરતી ફાટી ગઈ, કૂવા સૂકાઈ ગયા અને ખેતરો બંજર બન્યા। ગામમાં હાહાકાર મચી ગયો। પશુઓ માટે ચારો નહોતો। લોકો શહેર તરફ સ્થળાંતર કરવા લાગ્યા। કાનજીની 2 વીઘા જમીન પર વાવેલો જવાર બાજરો સુકાઈ ગયો। ઘરમાં અનાજનો દાણો પણ બચ્યો નહોતો। જીવનબાએ પોતાના કંકણ વેચી ઘર ચલાવ્યું હતું, છતાં કાનજીના ચહેરે ક્યારેય નિરાશા દેખાતી નહોતી। એક દિવસ જીવનબાએ દુઃખી સ્વરે કહ્યું, "હવે તો મા ખોડિયાર પણ જાણે આપણને ભૂલી ગઈ છે?" કાનજીએ શાંતિથી જવાબ આપ્યો, "એવું ના બોલ જીવન, મા ક્યારેય પોતાના ભક્તને ભૂલી નહીં શકે। કદાચ આપણું પરીક્ષણ ચાલી રહ્યું છે, માતાની પરીક્ષા." તે જ રાત્રે કાનજીએ નક્કી કર્યું કે ભલે ઘરમાં ખાવાનું ન હોય, પરંતુ તે મા ખોડિયારને નૈવેદ્ય ચડાવ્યા વગર નહીં રહે। તેણે પોતાના ભાગનું છેલ્લું રોટલો બનાવ્યો અને મંદિર ગયો। મંદિરમાં અંધકાર હતો, માત્ર દીવાનો ઝબકારો। કાનજીએ આંખોમાંથી અશ્રુ વહેતા કહ્યું, "મા, આ છેલ્લો રોટલો છે। મને ભૂખ છે, પણ તને પહેલાં અર્પણ કરું છું." તેણે રોટલો માતાના ચરણોમાં ધર્યો અને પ્રણામ કરીને બેસી ગયો। અચાનક મંદિરમાં એક અલૌકિક પ્રકાશ ફેલાયો। કાનજીના કાનમાં એક મધુર અવાજ ગુંજ્યો, "કાનજી, તારી શ્રદ્ધા અડગ છે। તું ભૂખ્યો રહીને પણ મને ભૂલ્યો નથી." કાનજી ગભરાઈ ગયો। તેણે માથું ઊંચું કર્યું તો સામે મા ખોડિયાર સ્વયં પ્રગટ થયેલા। માતાનો આશીર્વાદ। મા ખોડિયારની આંખોમાં કરુણા હતી। તેમણે કહ્યું, "કાનજી, તારા ખેતરના ખૂણે જે સૂકો કૂવો છે, ત્યાં કાલે સવારે ખોદકામ કરજે." કાનજીએ હાથ જોડીને કહ્યું, "મા, મારી પાસે શક્તિ નથી, સાધન નથી, મા શ્રદ્ધા જ તારો સૌથી મોટો સાધન છે." એટલું કહી માતા અંતર્ધાન થઈ ગયા। ચમત્કારની શરૂઆત। સવારે કાનજીએ જીવનબાને બધું કહ્યું। બંનેએ શ્રદ્ધાપૂર્વક કૂવો ખોદવાનું શરૂ કર્યું। ગામના લોકો હસ્યા, "આ દુકાળમાં પાણી ક્યાંથી આવશે?" પણ કાનજી અટક્યો નહીં। બપોર થતાં એકાએક જમીનમાંથી ઠંડુ મીઠું પાણી ફૂટ્યું। કૂવો પાણીથી ભરાઈ ગયો। થોડા દિવસોમાં વરસાદ પણ પડ્યો। ખેતરો લીલાછમ બન્યા। કાનજીનો પાક ગામમાં સૌથી સારો થયો। અહંકારનો અંત। ગામના એક અમીર ખેડૂત ભીમાભાઈને ઈર્ષ્યા થઈ। તેણે મા ખોડિયારને માનવાનું નાટક કરીને ચમત્કાર મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના હૃદયમાં અહંકાર હતો। તે મંદિરે ગયો, પણ માતા પ્રગટ ન થયા। ઉલટું તેના ખેતરમાં જીવાત લાગી ગઈ। ત્યારે તેણે પોતાની ભૂલ સમજાવી, "ભીમાભાઈ,
કાનજી પાસે આવ્યા અને માફી માંગી. કાનજીએ કહ્યું, માં ખોડિયાર ભક્તિ જુએ છે, દંભ નહીં, સંતાન સુખનું વરદાન. 1 વર્ષ પછી માં ખોડિયાર ફરી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, કાનજી, તારી પત્નીને સંતાન સુખ મળશે. થોડા સમયમાં જીવનબાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ગામમાં આનંદ છવાઈ ગયો. બાળકનું નામ રાખવામાં આવ્યું ખોડાભાઈ. જીવનનો સંદેશ: કાનજી આજે પણ એ જ સાદગીથી ખેતી કરે છે, પરંતુ હવે તેની પાસે સંપત્તિ હોવા છતાં અહંકાર નથી. તે ગરીબોને મદદ કરે છે, ભૂખ્યા લોકોને ભોજન આપે છે. તે કહે છે કે માં ખોડિયાર માત્ર મંદિરની મૂર્તિ નથી, તે તો શ્રદ્ધા, સત્ય અને કર્મનો વસે છે. વાર્તાનો સાર: આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ નિસ્વાર્થ હોય છે. અડગ શ્રદ્ધા ચમત્કાર સર્જે છે, અહંકાર વિનાશનું કારણ બને છે. ઈમાનદારી અને કર્મ કદી વ્યર્થ જતા નથી. જય ખોડિયાર માં. જય માતાજી. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.